નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। માનનીય કલેક્ટર શ્રી કચ્છના માર્ગદર્શન હેઠળ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા કરવામાં આવેલ કાર્યવાહી નીચે મુજબ છે। આજરોજ તારીખ 17/5/2026ના રોજ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા મોજે માતાનો મઢ તા લખપતના સીમ વિસ્તાર ખાતે આકસ્મિક તપાસ હાથ ધરતા સાદી માટી ખનિજ તથા બેન્ટોનાઇટ ખનિજનું ગેરકાયદે વહન ખનન કરતા 4 ડમ્પરો તથા 2 એક્સ્કેવેટર મશીન અને 1 જેસીબી કંપનીનું લોડર પકડવામાં આવેલ। સદર એક્સ્કેવેટર મશીનો તથા લોડરને સીઝ કરી કોટડા ગ્રામ પંચાયતની કસ્ટડીમાં રાખવામાં આવેલ તથા સદર 4 ડમ્પરોને સીઝ કરી દયાપર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે, જેની આગળની કાયદેસરની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે। આમ ફ્લાઇંગ સ્ક્વોડ કચ્છની તપાસ ટીમ દ્વારા કુલ ₹1.55 કરોડના મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।